નમસ્કાર દોસ્તો, આજે થઈ છે 29મી ઓક્ટોબર અને થયો છે બુધવાર અને આપણે આજના તાજા હવામાન સમાચાર જાણીએ. તો દોસ્તો, આવનારા 3 દિવસને લઈ હજુ પણ ગુજરાત વાસીઓ રહેજો તૈયાર. અરબી સમુદ્રની અંદર દોસ્તો એક મોટો ખેલ ખેલાવા જઈ રહ્યો છે, કારણ કે જે ગઈકાલે ડીપ ડિપ્રેશન હતું તે મજબૂત બની અત્યારે દોસ્તો આ સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠા નજીક આવી રહી છે. અરબ સાગરમાંથી ડીપ ડિપ્રેશન જે દોસ્તો મિની વાવાઝોડું કહી શકાય કે જેની અંદર અત્યારે 55 કિલોમીટર પ્રતિ કલાકના પવનો ફૂંકાઈ રહ્યા છે અને આ સિસ્ટમ ધીમે ધીમે દોસ્તો જાણીશું. આજે આપણે આજના વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો. અમે તમને જણાવીશું આ સિસ્ટમ ગુજરાતના કયા કાંઠે ત્રાટકશે, કયા સમયે. તો બીજી તરફ આવનારી 24 કલાકની અંદર જેમાં ગુજરાતના કયા વિસ્તારોમાં આજે દોસ્તો ભારે માવઠું થવાની સંભાવના છે. તો બીજી તરફ બંગાળની ખાડીની અંદર ગઈકાલે જે મોન્થા નામનું વાવાઝોડું હતું, આ વાવાઝોડાએ દોસ્તો ગઈકાલ સાંજ રાત્રિ દરમિયાન આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમ અને કાકીનાડા વચ્ચેના દરિયાઈ પટ્ટીના ભાગોમાં 110 કિલોમીટરની ઝડપે ત્રાટક્યું ને દોસ્તો ત્યાં તબાહી મચાવી દીધી છે. અને આ વાવાઝોડાને લઈ મોટા સમાચાર અત્યારે એ આવી રહ્યા છે કે અત્યારે નબળા પડેલા વાવાઝોડાના અવશેષો આવી રહ્યા છે ગુજરાતની નજીક, અને જેના કારણે ગુજરાતમાં જાણીશું કેવા વાતાવરણ આજે પલટો તેના કારણે આવી શકે છે. તો આવી રહેલી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી, જેમાં અંબાલાલ પટેલે હજુ દોસ્તો નવેમ્બર મહિનામાં પણ કરી છે માવઠાઓની આગાહી. આપણે આ તમામ અપડેટ એક પછી એક જાણીએ. પહેલા તો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારનું ભારતનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ. તમે જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર દોસ્તો દક્ષિણી અરબ સાગરમાંથી બનેલી સિસ્ટમ અત્યારે આપણા ગુજરાતના એમાં પણ વેરાવળના દરિયાથી 450 કિલોમીટરના અંતર ઉપર એક ડીપ ડિપ્રેશન જેવી મજબૂત વરસાદી સિસ્ટમ અત્યારે ભમી રહી છે. અને આ સિસ્ટમના વાદળાઓ જોઈ શકો છો આપણા ગુજરાતના, એમાં પણ સૌરાષ્ટ્રના અત્યારે પણ અમે લાઈવ તમને બતાવી રહ્યા છીએ. ગીર સોમનાથ અને જૂનાગઢથી પોરબંદરના દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત વાદળાઓ આવી રહ્યા છે અને દોસ્તો જોવા મળી રહ્યું છે માવઠું. પાછલી 24 કલાકની અંદર દોસ્તો રાજ્યના સૌરાષ્ટ્રના ઘણા જ, જેમાં જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ લાગુના વિસ્તારોમાં 1.5 થી 2 ઇંચ સુધીના વરસાદો પડ્યા છે. તો આ સાથે જ રાત્રિ દરમિયાન પણ દરિયાકાંઠે ગાજવીજ થઈના સમાચાર છે ને દોસ્તો હજુ પણ આજે રાજ્યમાં જોઈ શકો છો. આવનારી કલાકોમાં જાણીશું ક્યારે વધશે વરસાદનું જોર. એ પહેલા દોસ્તો આપણને બંગાળની ખાડીમાં જે ગઈકાલે સિવિયર સાયક્લોનમાં જોવા મળી રહ્યું હતું મોન્થા, આ વાવાઝોડું દોસ્તો જોઈ શકો છો અત્યારે આંધ્રપ્રદેશના તટીય ભાગોને પાર કરી આગળ વધતું જોવા મળી રહ્યું છે. અત્યારે આ સાયક્લોનિક સ્ટોર્મની અંદર આ સિસ્ટમ પરિવર્તિત થઈ છે ને આવનારી કલાકોમાં વધુ વાવાઝોડું નબળું પડતું જાય અને દોસ્તો ડિપ્રેશનના ફોર્મમાં. પરંતુ આજે સાંજના સમયગાળાની અમે તમને આ વાવાઝોડાની ગતિવિધિ બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો આ વાવાઝોડું દોસ્તો ગુજરાતના નજદીક સુધીના વાતાવરણ સુધી આવી શકે છે. અરબી સમુદ્રની સિસ્ટમ અને બંગાળની ખાડીનું વાવાઝોડું દોસ્તો આજે સાંજે બરોબર આ બંને સિસ્ટમો એકબીજાની નજીક આવવાની સંભાવના છે ને જેના કારણે ગુજરાતના અમુક વિસ્તારોની અંદર આ બંને સિસ્ટમોના સંલગ્નતાના કારણે વરસાદની આગાહી છે એ જાણીએ. પહેલાં તો આપણે દોસ્તો અત્યારે આવી રહેલી આજની હવામાન વિભાગની આગાહીઓ જોઈએ. અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી દોસ્તો અત્યારે જે લેટેસ્ટ ગુજરાતનો વરસાદને લઈ આવનારી કલાકોનો આગાહીનો મેપ જે સામે આવ્યો છે, જેમાં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના લગભગ ઘણા જ વિસ્તારોમાં હજુ આવનાર આજે જોઈ શકો છો વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ને જેમાં દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર વધુ સંભાવનાઓ રહેશે. તમે જોઈ શકો છો જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને પોરબંદર આ વિસ્તારો માટે આજે હવામાન વિભાગે આવનારી કલાકોમાં વરસાદને લઈ અતિ ભારેનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તો બીજી તરફ ભરૂચ જિલ્લામાં પણ અતિ ભારેનું આપી દેવામાં આવેલ છે ઓરેન્જ.
ઉત્તરીય ગુજરાતના બનાસકાંઠા પાટણમાં જિલ્લા માટે પણ અત્યારે આવનારી કલાકોમાં વરસાદની ગતિવિધિને લઈ આગાહી આપવામાં આવી છે। તો બીજી તરફ તમે જોઈ શકો છો દોસ્તો, દક્ષિણી ગુજરાતના જેમાં ખાસ વલસાડ, ડાંગ, નવસારી, તાપી, નર્મદા, છોટાઉદેપુર, તો મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના બાકીના અને કચ્છના વિસ્તારોની અંદર વરસાદ પડવાને લઈને યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે। ભારતીય હવામાન વિભાગના દોસ્તો અમે તમને જોઈ શકો છો ભારતના તમામ રાજ્યોના વરસાદની ચેતવણીવાળા નકશાઓ આજના અત્યારના લેટેસ્ટ બતાવી રહ્યા છીએ, જેમાં સૌરાષ્ટ્રની અંદર આજે અતિ ભારે વરસાદનું જોઈ શકો છો ઓરેન્જ એલર્ટ આજે આ સાથે 30 તારીખે, આમ 31 તારીખ ઉપર 3 દિવસ તો સૌરાષ્ટ્રમાં વરસાદને લઈ માવઠાની અતિ ભારેનું ઓરેન્જ, ત્યારે બીજા બાકીના વિસ્તારોની અંદર જોઈ શકો છો દક્ષિણ, મધ્ય અને ઉત્તરના વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ રહેશે। આમ રાજ્યમાં જોઈ શકો છો 1 નવેમ્બર સુધી ગુજરાતની અંદર વરસાદને લઈ અતિ ભારે તો ભારેવાળા ઓરેન્જ અને યલો એલર્ટ આપી દેવામાં આવ્યા। આજે જોઈ શકો છો આવનારી 24 કલાકની અંદર સૌથી વધુ વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્રમાં નોંધાઈને, જેમાં આજે ભાવનગર અને અમરેલી આ 2 જિલ્લામાં તે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જેવી અતિ ભારેની રહેશે સંભાવના। તો દોસ્તો આજ સાંજ અથવા તો રાત્રિથી ફરી વરસાદનું જોર ભારે વધશે અને 30 ઓક્ટોબર ઉપર તો ભારે વરસાદનું જોર વધે અને જેને લઈ જોઈ શકો છો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણની અંદર ખૂબ વરસાદ પડે, જેને લઈ અતિ ભારેવાળી ઓરેન્જ એલર્ટની ચેતવણી। તો દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના વાતાવરણ માટે પણ 30 તારીખ ઉપર ભારે વરસાદને લઈ યલો એલર્ટની ચેતવણી હવામાન વિભાગે આપી। અને હવે પછી આપણે અહીં મોડલની અંદર જોઈ લઈશું કે આજે ગુજરાતમાં કયા વિસ્તારોમાં કયા સમયે પડી શકે છે વરસાદ। દોસ્તો આવનારી કલાકોની અંદર આજે જોવા જઈએ તો વરસાદનું જોર દિવસ દરમિયાન ઓછું રહે, ખાસ કરીને સૌરાષ્ટ્રના છૂટાછવાયા જિલ્લાના વાતાવરણમાં હળવા મધ્યમ સ્વરૂપે ધીમી ધારે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે ને જેમાં આજે સંભાવના જૂનાગઢ જિલ્લાના દરિયાઈ પટ્ટીના વિસ્તારો હોય, આ સાથે ગીર સોમનાથના પણ કોડીનાર, ઉના, અમરેલીના કેટલાક વિસ્તારો કે જ્યાં આજે દોસ્તો ગાજવીજ સાથે પણ માવઠું પડી શકે છે ને જેમાં હળવા મધ્યમ માવઠાને સમગ્ર ગુજરાતની અંદર જોઈ શકો છો આજે વાદળિયું વાતાવરણ રહી શકે છે બપોરથી। તો ઉત્તર ગુજરાતના એમાં પણ પાટણ, બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં હળવું મધ્યમ માવઠું થાય, પરંતુ તમે જોઈ શકો છો દોસ્તો આજની સાંજ અથવા તો રાત્રિ પછી રાજ્યની અંદર વરસાદના જોર વધવાની રહેશે સંભાવના। અને તમે જોઈ શકો છો સાંજના સમયગાળા દરમિયાન અત્યારે બંગાળની ખાડીનું મોન્થા વાવાઝોડું પણ જોઈ શકો છો દોસ્તો મધ્યપ્રદેશ સુધીના વિસ્તાર સુધી, આમ મધ્ય ભારત સુધી આવશે અને અરબી સમુદ્રની સિસ્ટમ પણ દોસ્તો આમ આ બંને સિસ્ટમોની સંલગ્ન અસરના કારણે જોઈ શકો છો આજે સાંજે ફરી દક્ષિણ ગુજરાતમાં શરૂ થઈ શકે છે અતિ ભારે વરસાદ। અહીં જોઈ શકો છો આજે સાંજ સમયગાળા દરમિયાન વાપી, વલસાડ, ડાંગ, આ સાથે જ નવસારીના ભાગો, ધરમપુર, નવસારીથી લઈ અન્ય તાપી, નર્મદા, સુરતના ભાગો હોય, આ વિસ્તારોની અંદર દોસ્તો આજે સાંજ રાત્રિથી વરસાદની ગતિવિધિમાં અતિ ભારેનું વધારે જોવા મળે। તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર પણ જોઈ શકો છો મોડી સાંજથી રાત્રિ દરમિયાન પૂર્વ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના દરિયાઈ પટ્ટીના વિસ્તારોની અંદર જેમાં જોઈ શકો પાલીતાણા, તળાજા, અલંગ, ખડસલિયા, ઘોઘાથી લઈ મહુવા દરિયાઈ પટ્ટીથી અમરેલીના રાજુલા પંથકના વિસ્તારોની અંદર સાંજ રાત્રિથી દોસ્તો તીવ્ર મેઘગર્જના સાથે માવઠાની ગતિવિધિમાં વધારો થાય તેવી સંભાવના છે। આમ રાત્રિથી દોસ્તો દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના પૂર્વ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોથી ફરી વરસાદનું જોર વધી શકે છે, કારણ કે બંગાળની ખાડીમાંની વરસાદી સિસ્ટમ દોસ્તો ગુજરાતની નજદીક આવી રહી છે ને જેના કારણે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર 30 ઓક્ટોબર ઉપર ફરી અમુક વિસ્તારોમાં અતિ ભારે માવઠું થવાની રહેશે સંભાવના, જેમાં વધુ સંભાવના સૌરાષ્ટ્રના પંથકો ઉપર જોવા મળી રહી છે। દક્ષિણી ગુજરાતના દરિયાઈ કાંઠાના ભરૂચ, સુરત, નવસારી, વલસાડના ભાગોથી લઈ
30 તારીખ ઉપર તમે જોઈ શકો છો પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાથી લઈ અન્ય સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, આ સાથે દ્વારકા, જામનગરના પંથકોમાં પણ અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ, અમુક વિસ્તારોમાં ભારે, તો 30 તારીખની બપોર પછી તો ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે છે. રાજ્યની અંદર 30 તારીખની બપોર પછીનો સમયગાળો ખૂબ ભયંકર માવઠાને લઈ રહી શકે. દોસ્તો છેલ્લા કેટલાક દાયકાઓથી ખેડૂતના પાકોને જે નુકસાન ન થયું હોય તેવો નુકસાનીનો આંકડો આ વખતે સૌરાષ્ટ્રમાંથી આવી શકે છે, કારણ કે પુષ્કળ ખેડૂતોના પાકોને નુકસાન થયું છે. અને તમે જોઈ શકો છો, અમે તમને 30 તારીખની મોડી સાંજ રાત્રિનું ગુજરાતનું અત્યારે બતાવી રહ્યા છીએ મોડલની અંદર, જેમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગરના મહુવા, રાજુલાના દરિયાઈ કાંઠાથી લઈ દ્વારકા, જામનગર સુધીના ભાગો અને કચ્છના પણ દરિયાઈ લાગુના સૌરાષ્ટ્ર લાગુ કચ્છના વિસ્તારોની અંદર 30 અને 31 તારીખ ખૂબ ભયંકર બની શકે છે, ને જેમાં ભારેથી અતિ ભારે વરસાદ દોસ્તો 30 અને 31 તારીખ ઉપર થાય તેવી અત્યારે સંભાવના ઊભી થઈ છે. અને જોઈ શકો છો સૌરાષ્ટ્રમાં ફરી 8 થી 10 ઇંચના વરસાદી આંકડાઓ સામે આવી શકે છે. આમ ગુજરાતની અંદર કચ્છ અને સૌરાષ્ટ્ર ઉપર વધુ જોર, તો મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ દોસ્તો વરસાદનું જોર વધી શકે. ને જોઈ શકો ભરૂચ, ખંભાતના અખાત આજુબાજુના જિલ્લા, આણંદ, વડોદરા, તો આ સાથે ઉત્તરીય ગુજરાતના પાટણથી લઈ મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગરથી લઈ આ વિસ્તારોમાં પણ જોઈ શકો છો જેમ જેમ દોસ્તો વરસાદી સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે તેમ દોસ્તો વરસાદની ગતિવિધિ જોવા મળશે. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે જે વાવાઝોડું ત્રાટક્યું છે તેને લઈ અને અરબી સમુદ્રવાળા ડીપ ડિપ્રેશનને લઈને જે અત્યારનું લેટેસ્ટ આ અંગેનું બુલેટિન જાહેર થયું છે તે અમે તમને બતાવી રહ્યા છીએ. અને તમે જોઈ શકો છો દોસ્તો ગઈકાલે જે ગંભીર મોન્થા વાવાઝોડું હતું તે અત્યારે વાવાઝોડાની અંદર પરિવર્તિત થયું છે, અને આવનારી કલાકોમાં થોડીક જ કલાકોમાં તે દોસ્તો જોઈ શકો છો ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત થઈ જાય. ખાસ કરીને અત્યારે તે લાગુ સંલગ્ન વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોની અંદર 70 થી 90 કિલોમીટરના પવનો હજુ પણ ફૂંકાઈ રહ્યા છે, ને જે આવનારી કલાકોમાં ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશનની કેટેગરીમાં આજ સાંજ સુધીની અંદર પરિવર્તિત થાય તેવી સંભાવના. ભારતીય હવામાન વિભાગે દોસ્તો અરબી સમુદ્રમાં જે અત્યારે ડીપ ડિપ્રેશન જોવા મળી રહ્યું છે તેનો આગળની કલાકોનો અને જોઈ શકો છો જે માર્ગ બતાવ્યો છે, જેમાં ઝિગઝેગ આકારની અંદર આ સિસ્ટમ ચાલી છે. દક્ષિણીય અરબ સાગરમાંથી આ સિસ્ટમ ઉત્તર દિશા તરફ ખસતી તમે જોઈ શકો છો દોસ્તો લૂપિંગ ગતિ કરી યુટર્ન મારીને અત્યારે આ સિસ્ટમે દોસ્તો સૌરાષ્ટ્રના કાંઠે આવવાનું નક્કી કર્યું હોય તેમ ઉત્તર પૂર્વની દિશા તરફ આગળ ખસી રહી છે. અને અત્યારે હવામાન વિભાગે જોઈ શકો છો આ અંગેનો આગળનો ટ્રેક અંદાજિત કર્યો છે. ત્યારે આપને જણાવીએ, અત્યારે જોઈ શકો છો આંધ્રપ્રદેશની અંદર ત્રાટકેલું વાવાઝોડું અત્યારે ઓડિશાના ભાગોથી આગળ છત્તીસગઢના ભાગો સુધી આગળ પહોંચવા આવ્યું છે. દોસ્તો વાવાઝોડાના કારણે ત્યાં મોટી તબાહી મચી છે. હજારો વૃક્ષો ધરાશાયી થયા. કાંઠાના વિસ્તારોની અંદર જ્યાં મકાનો ધરાશાયી થયા, વીજપોલો, પાણી, ખાસ કરીને વીજળીનો પુરવઠો તો સદંતર ત્યાં દોસ્તો ભારે ખોરવાણો છે. ને આમ મોન્થા વાવાઝોડાની અસરના કારણે દોસ્તો આંધ્રપ્રદેશથી ઓડિશાના વિસ્તારોની અંદર ભારે વરસાદ પડ્યાના સમાચાર છે. અને ત્યારે હવે પછી આપને જણાવીએ દોસ્તો કે શું અરબ સાગરમાં આ સિસ્ટમ હજુ વાવાઝોડામાં પરિવર્તિત થવાની કોઈ સંભાવના છે કે નહીં. અહીં તમે જોઈ શકો છો ગુજરાતના દરિયાના વેરાવળથી દૂર અરબ સાગરમાં અત્યારે આ સિસ્ટમ દોસ્તો ભમી રહી છે, જે આગળની કલાકોમાં જોઈ શકો છો આજે થોડી પાછળ જાય ફરી દોસ્તો આગળ વધે અને 30 તારીખના બપોરના સમયગાળા પછી તે ખૂબ ઝડપથી જોઈ શકો છો દોસ્તો આપણા ગુજરાતના સૌરાષ્ટ્રના અત્યારે દ્વારકા, પોરબંદરના દરિયાકાંઠે આ સિસ્ટમ દોસ્તો આવે તેવું અનુમાન અત્યારે જોવા મળી રહ્યું છે. ને તમે જોઈ શકો છો 31 ઓક્ટોબર ઉપર અરબી સમુદ્રવાળી આ સિસ્ટમ ગુજરાતના સૌરાષ્ટ્રના પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે. ને આમ આ સિસ્ટમ દોસ્તો 1 તારીખ ઉપર જોઈ શકો છો ગુજરાત ઉપર આવ્યા પછી તે નબળી પડે, પરંતુ એ પહેલાં ગુજરાતમાં 30 અને 31 તારીખ ઉપર
કેટલાક વિસ્તારો કે જ્યાં દોસ્તો ફરી જળ બંબાકાર કરે તેવો વરસાદ થશે। જો કે અત્યારે પણ દરિયામાં દોસ્તો તોફાન જેવા મોજા ઉછળી રહ્યા છે। અત્યારે માછીમાર ભાઈઓને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। અને તમે અહીં દોસ્તો ફિશરમેન વોર્નિંગ ગ્રાફ પણ જોઈ શકો છો, જેમાં IMD તરફથી પણ જોઈ શકો છો 2 નવેમ્બર સુધીની ચેતવણી આપવામાં આવી છે, જેમાં ગુજરાતના દરિયાકાંઠે 45 થી લઈ 55 કિલોમીટરના પવનો ફૂંકાવાની સંભાવના વ્યક્ત થઈ છે। દરિયામાં માછીમારી કરવા માટે પણ અત્યારે પ્રતિબંધ, અને દોસ્તો જોઈ શકો છો આ સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તેવું અત્યારે અનુમાન વધી રહ્યું છે। અને એવામાં હવામાન નિષ્ણાંતોની પણ આપણે આગાહી જોઈએ, જેમાં પરેશ ગોસ્વામીએ આગાહી કરી હતી કે આ સિસ્ટમ અરબી સમુદ્રની અંદર જ ઉત્તર પશ્ચિમની દિશા તરફ જતી રહે, પરંતુ હવે તેમની આગાહી બદલી છે ને તેમણે કહ્યું કે હવે આ સિસ્ટમ પોતાનો ટ્રેક બદલી દીધો છે। અત્યારે આ સિસ્ટમ હવે પછી ગુજરાતના દરિયાકાંઠે આવી શકે છે ને 2 નવેમ્બર સુધી માવઠાનો દોર યથાવત ગુજરાત રાજ્યમાં રહે। અને તેમણે દોસ્તો આજે ખાસ કરીને ઘણી જગ્યાએ વરસાદની તીવ્રતા ઘટે, હળવું માવઠું રાજ્યમાં પડે, પરંતુ 30 અને 31 ઓક્ટોબર ઉપર રાજ્યમાં ફરી અતિ ભારે વરસાદો નોંધાય તેવી આગાહી તેમના તરફથી કરવામાં આવી છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છના ભાગોમાં વધુ સંભાવના, તો મધ્ય ગુજરાત, ભાલ વિસ્તાર, વિરમગામ, અમદાવાદ, ગાંધીનગરના વિસ્તારોમાં પણ તેમણે આગાહી કરી। તો આ સાથે સૌરાષ્ટ્રમાંથી ભારે માવઠાની જોવા મળી રહી છે આગાહી। હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે દોસ્તો ખાસ નવેમ્બર મહિનાને લઈ જે આગાહી કરી છે ને હજુ પણ તેમને નવેમ્બર મહિનાની અંદર દોસ્તો આગાહી આપી છે કે બંગાળના ઉપસાગરમાં હજુ વાવાઝોડા બની શકે છે। 22 ડિસેમ્બર બાદ હાડ થીજવતી ઠંડી પડે તેવું તેમનું અનુમાન છે। 7 નવેમ્બર પછી દક્ષિણ ભારતમાં ભારે વરસાદો પડે ને જેના કારણે ગુજરાતનું વાતાવરણ નવેમ્બરમાં પણ વિષમ રહી શકે। તો 18 તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાં વાવાઝોડું ઊભું થાય। 15 ડિસેમ્બર સુધીમાં માવઠાની આગાહી તેમણે કરી છે, અને આ વર્ષે શિયાળો સૌથી વધુ ઠંડી પડે તેવું જોવા મળશે। અને તેમણે દોસ્તો નવેમ્બરમાં પણ એક માવઠું ગુજરાતમાં થાય તેવી આગાહી અત્યારે કરી છે। તો આ હતી દોસ્તો આજની આગાહી, ને આમ ગુજરાતમાં 30 અને 31 તારીખ હજુ ભારે બની શકે છે। જો કે રાજ્યમાં 2 થી 3, 4 તારીખ સુધી છૂટી છવાઈ માવઠાની ગતિવિધિ તો રહેશે જ। બંગાળની ખાડીવાળું વાવાઝોડું કે જે અત્યારે આંધ્રપ્રદેશમાં ત્રાટક્યું, આ વાવાઝોડું દોસ્તો મધ્ય ભારત ઉપર આવી ફરી પૂર્વની દિશા તરફ જતું રહેશે, એટલે ગુજરાત ઉપર તે વાવાઝોડાની કોઈ મોટી અસર નહીં થાય। પરંતુ ગુજરાતમાં આવનારા હજુ 3 થી 4 દિવસ, જેમાં પણ સૌરાષ્ટ્રના દરિયાઈ એમાં પશ્ચિમ ભાગોના વિસ્તારોમાં હવે વધુ વરસાદની સંભાવનાઓ અત્યારે ઊભી થઈ છે।